બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે ગત તારીખ 13 નવેમ્બરના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી. પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાઈ હતી, જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બૂથો પર 70.54% મતદાન થયું હતું, જેમાં 3,10,681 મતદારો પૈકી 2,19,266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો, જેમાં 1,20,619 પુરુષ અને 98,647 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારે આજે કુલ 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. જનતા પાર્ટીના પરિવારના લોકો જે આશીર્વાદ આપવા આવ્યા હતા, એમનો તમામનો હું દિલથી આભાર માનું છું. 7 વર્ષ બાદ જીત થઈ છે. 7 વર્ષ બાદ ફરીથી ભાજપ વાવ બેઠકમાં આવી છે. આ 18 આલમે જે આશીર્વાદ જીતે છે અને 18 આલમનો હું આભાર ખૂબ માનું છું. કયા કામો જે અટકી ગયા હતા 7 વર્ષથી ખેડૂતો માટે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, અને જે બાકી નાના મોટા કામ છે તમામને કામોને સિંચાઈનું કામ હોય, રસ્તાનું કામ હોય, અન્ય તમામ કામોને કોઈ લીડ ઘટાડી 18 આલમે ખૂબ લીડ આપી છે. 18 આલમનો હું આશીર્વાદ